આજે તો મિની વ્લોગની શરૂઆત કરી જુનાગઢથી, કારણ કે આપણે જુનાગઢ ગયા હતા રનિંગ માટે અને આપણે રોકાયેલા હતા જુનાગઢ હેડક્વાર્ટરમાં. એટલે આપણે લઈ લીધા ગાડલા 20 રૂપિયા આપીને. અને પછી ગાડલાને રૂમમાં મૂકી દીધું અને પાણીનો બાટલો ભરવા ગયા, કારણ કે હાજી પાણી પીવા જોઈએ. અને પછી આપણે આવી ગયા હેડક્વાર્ટરના ધાબા ઉપર, કારણ કે આપણે જોવાનો હતો અહીંથી જુનાગઢનો મસ્તીનો નજારો. અહીંથી દત્તાત્રેયનો ડુંગર જોરદાર મસ્તીનો નજારો દેખાતો હતો અને સાંજ થઈ ગઈ હતી એટલે નજારો પણ મસ્તીનો હતો. અને પછી વાળું કરવાનો ટાઈમ થઈ ગયો એટલે નીચે આવી ગયા કઢી ખીચડી ખાવા. અને પછી બધા ભાઈબંધોએ કઢી ખીચડી ખાઈ લીધી અને પછી હરખા નંગ ભેગા થયા એટલે નીકળી ગયા રસ્તે હાલવા. અને પછી હાજે કાભા ઓઢીને હોઈ ગયા. સવારે વહેલા 5 વાગે ગ્રાઉન્ડને કરી નાખ્યું પાસ આપણે. અને પછી ગ્રાઉન્ડ પાસ થઈ ગયો એની ખુશીમાં આવી ગયા આપણે રખડવા. અને પછી ભાઈબંધની ગાડી લઈ લીધી અને રખડવાનું શરૂ કરી દીધું. આમ તેમ આટા માર્યા, ઘણા બધા આટા માર્યા અને દત્તાત્રેયના ડેલે પગી ગયા અને દર્શન કરી લીધા દત્તાત્રેય. હવે તેમને એમ થતું છે કે આ મિની વ્લોગ જૂનો લાગે. હા, જૂનો હશે, ઘણો જૂનો હશે. આ મિની વ્લોગ શિવરાત્રી વખતનો હશે. અને પછી મહાદેવના મંદિરમાં આવી ગયા, સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા અને ત્યારબાદ મૃગીકુંડના દર્શન કરી લીધા. અને હા, એ જ મૃગીકુંડ છે જેમાં બધા સાધુ સંતો નાવા દર્શન કરવા આવે ને નાવા આવે અહીંયા. અને ત્યારબાદ મૃગીકુંડની પાછળથી જૂના ખાડાના દર્શન કરી લીધા. આ ભવનાથ મહાદેવનું મંદિર તો ખૂબ મોટું હતું, પણ એમાં સૌથી વધારે વખાણા ચિત્રના થતા હતા. અને પછી ભવનાથ મહાદેવના મંદિરની બહાર આવી જાય અને બહાર બધાના યજ્ઞકુંડ હતા, મહાદેવના દર્શન કરી લીધા. અને ત્યારબાદ આ તો ગિરનારનો નજારો જોવો તમે, ડુંગરો કેવો જોરદાર દેખાય છે. અને પછી જવાનું હતું ઉપરકોટના કિલ્લે એટલે નીકળી જાય. તો તમને મિની વ્લોગ કેવો લાગ્યો, મસ્ત લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા.